પાટણ શહેર સહિત તાલુકામાં ધોધમાર વરસાદ। પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। બીએમ હાઈસ્કૂલથી જનતા હોસ્પિટલ સુધીના માર્ગ ઉપર પાણી ભરાયા। ઢીંચણ સુધીના પાણી ભરાતા માર્ગ બંધ થયો। મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા ધારાસભ્ય કિરીટ પટેલ ટ્રેક્ટર ઉપર સવાર થયા। પાટણના ધારાસભ્ય એક્ટિવ કિરીટ પટેલ છે, ટ્રેક્ટર લઈને પાણીમાં ભરાયેલા વિસ્તારોની મુલાકાત અર્થે પહોંચે છે। આપ જોઈ રહ્યા છો ટ્રેક્ટરોમાં એમના જે કાર્યકર્તાઓ છે તેમના સાથે હાલ ટ્રેક્ટર લઈને અલગ અલગ વિસ્તારોની મુલાકાત કરીને છે। આપણે કિરીટલાલ જોડે જવાની વાત કરીશું કે જે રીતના કિરીટભાઈ ટ્રેક્ટર લઈને નીકળ્યા છે, આપણે કિરીટભાઈને પૂછીશું। કિરીટલાલ, જે રીતના પાટણ શહેરમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે, વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે તેને લઈને કિરીટલાલ જોડે આપણે વાત કરશું। કિરીટભાઈ, કયા કયા વિસ્તારોની મુલાકાત કર્યા? તો આજે જે રીતે પાટણની કાયમ માટેની જે સમસ્યા છે, રેલવેનું ઘરનારું હોય, બીએમ હાઈસ્કૂલ હોય, ચિત્રકૂટ સોસાયટી હોય કે આનંદ સરોવરની આજુબાજુની સોસાયટીનો જે વિસ્તાર હોય, કાયમ માટે આ સમસ્યા એ ચાલુ રહી છે। થોડા દિવસ પહેલા નગરપાલિકાના તંત્ર દ્વારા આ રેલવેના ઘરનારાની બાજુમાં જે પાણીના નિકાલની પાઇપલાઇન હતી તે માત્ર ફોટા પડાવવામાં આવ્યા, ઉપર વાત કરવામાં આવી કે જારી મૂકી અને અમે પાણીની નિકાલની વ્યવસ્થા કરી છે। પરંતુ આજે 2 કે 3 ઇંચ વરસાદની અંદર પાટણની પરિસ્થિતિ કેવી છે તમે જોઈ રહ્યા છો। આ કોઈ 1 કે 2 વર્ષની સમસ્યા નથી, વર્ષોથી પાટણની આ સમસ્યા છે અને એનું નિરાકરણ લાવવામાં પાટણ નગરપાલિકાના જે સત્તાધીશો છે એને કોઈ રસ નથી। ખરેખર તો ચોમાસાની અંદર કઈ કઈ સોસાયટીમાં પાણી ભરાય છે, ક્યાં પાણી ભરાય છે અને એનો નિકાલ કઈ રીતે થાય એની કોઈ એક્સપર્ટ માણસો દ્વારા આની સંશોધન કરવું જોઈએ અને એનો નિકાલ કરવો જોઈએ। પરંતુ જે રીતે વર્ષોથી આ સોસાયટીઓ છે ત્યાં પાણીના નિકાલ માટેની કોઈ સ્ટોમ વોટર પાઇપ કે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી, કોઈ સીસી રોડ બનાવવામાં આવતા નથી અને જે જગ્યાએ આજે પાટણની અંદર પ્રાઇવેટ જે પ્લોટ હોય, પ્રાઇવેટ કોમર્શિયલ ગોડાઉન હોય કે જે જગ્યાએ એક પણ મકાન બન્યું નથી એવી જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે સીસી રોડ બનાવી દેવામાં આવે છે, એના માટેની પાઇપલાઇન નખાઈ દેવામાં આવે છે। તો જે લોકો વેરા ભરે છે પાટણની જનતાનું શું, માત્ર સત્તાધીશોને માત્ર ટોપીઓ પહેરી અને ફોટા પડાવવામાં રસ છે। પાટણની જનતા માટે કંઈક વિચારે અને ફોટા પડાવવાના બદલે પાટણની જનતા માટે કંઈક સારો વિચાર આવે